આ સનસનીખેજ ઘટના બની હતી સુરતમાં, જ્યાં સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી. ચંદ્રભાન દુબે, જે 12 મેના રોજ રહસ્યમય રીતે ગુમ થયા, તેઓ ઓટો રિક્ષા ડ્રાઈવર રાશિદ અંસારી સાથે ગયા હતા. પણ રાત્રે ઘરે ન પહોંચતા રાશિદને પૂછતા તેણે કહ્યું કે ચંદ્રભાન સફેદ રંગની કારમાં ગયા. પરિવારે રાતભર શોધખોળ કરી પણ કોઈ કડી ન મળી. બીજા દિવસે અલથાણ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધી. પોલીસે 500 સીસીટીવી ફૂટેજ તપાસ્યા. સફેદ ગાડીનો કોઈ પત્તો ન લાગ્યો. ઓટો રિક્ષાની તપાસ કરી તો ચંદ્રભાન રાશિદના ઘરે ગયા અને ત્યાંથી બહાર જ નહોતા નીકળ્યા. રાશિદના ઘરે તપાસ કરતા લોહીના નિશાન મળ્યા. સીસીટીવીની તપાસમાં રાશિદ 2 મોટા બોરા સાથે લિંબાયતની મીઠી ખાડી તરફ જતો જોવા મળ્યો. પોલીસે તપાસ કરતા ચંદ્રભાનના શવના 2 ટુકડા બોરામાંથી મળી આવ્યા. જે બાદ પોલીસે હત્યા અને અપહરણનો ગુનો નોંધી રાશિદ અંસારી અને તેના માસિયાઈ ભાઈ મંસૂર અંસારીની શોધખોળ શરૂ કરી. આ બંને શખ્સોએ ચંદ્રભાનના મોબાઈલ, ક્રેડિટ કાર્ડ અને 3 લાખ રૂપિયા લઈ બિહારના આરા ભાગી ગયા. જે બાદ સુરત પોલીસે મોબાઈલ સર્વેલન્સ અને આરા પોલીસની મદદથી બંનેને ઝડપી લીધા. રાશિદ અને મંસૂરે 1 મહિના પહેલા જ હત્યા માટે ઘર ભાડે લીધું હતું અને હત્યાનો સામાન પણ 15 દિવસ પહેલા જ ખરીદી લીધો હતો. રાશિદે હત્યા પહેલા 2 લાખની લોન લઈ પત્નીના ખાતામાં ટ્રાન્સફર કરી. હત્યા બાદ રાશિદે ચંદ્રભાનના ભાઈને 3 કરોડ રૂપિયાની ખંડણી માટે મેસેજ પણ કર્યો હતો. જે બાદ પોલીસે આરોપીઓને રાશિદના ઘરે લઈ જઈ ઘટનાનું રિક્રિએશન કર્યું હતું.